લેટ સ્ટાર્ટ. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો અવાજ બધાને પરફેક્ટ આવે છે અને સ્ક્રીન બધાને વ્યવસ્થિત દેખાય છે કે નહીં એ ફટાફટ જણાવી દો એટલે શરૂઆત કરીએ આગળ. ચલો એક એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર, એક એક્ઝામ્પલ લઈએ છીએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. એક એક્ઝામ્પલ લઈએ છીએ. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો, બરાબર. ચર્ચાઓ બંધ કરી દો એ બધી. હા હા ખ્યાલ છે મને બધી. ઓકે ચાલો હવે અહીંયા ધ્યાન આપો, બરાબર બરાબર પરફેક્ટ. જુઓ એક એક્ઝામ્પલ આપું છું, વ્યવસ્થિત આપણે એ એક્ઝામ્પલ ને સમજી લઈએ. ઓકે જુઓ આ એક રૂમ છે, આ એક રૂમ છે, બરાબર. આ એક ઘર જેવો એક રૂમ છે. આ રૂમની અંદર આ રૂમમાં કેટલાક માણસો બેઠા છે, બરાબર. કેટલાક વ્યક્તિઓ છે. સર કેટલા વ્યક્તિ છે ટોટલ? ચાલો એ કહી જ દઉં. માની લ્યો કે 64 વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે? 64. ટોટલ વ્યક્તિ છે 64. ઓકે હવે જુઓ આ 64 વ્યક્તિ છે ને એમના બે લક્ષણો આપણે તપાસવાના છે. બે લક્ષણો વચ્ચેનો સંબંધ તપાસવો છે, બરાબર. એટલે આપણે એમના બે લક્ષણો લીધા. જેમનો સંબંધ તપાસવો છે એ બે લક્ષણો આપણે લઈએ છીએ. તો અહીંયા મેં એક લક્ષણ લીધું, જેમ કે કયું લક્ષણ લેશો? ચાલો બોલો તમે, કયો એ લઈ લઈએ. બોલો. વેરી ગુડ, બહાદુર. પેલું લક્ષણ લઈએ છીએ બહાદુરી. બીજું લક્ષણ, બીજું ગુણ. ગુણ કયું? નમ્રતા. વેરી ગુડ. પોલાઇટનેસ. નમ્રતા. નમ્રતા એટલે પોલાઇટનેસ, બરાબર. ચાલો નમ્રતા એટલે કે પોલાઇટનેસ છે કે નહીં. હવે જુઓ બહાદુરી. હવે આ 64 વ્યક્તિ છે ને, બરાબર જોજો, બરાબર. એમાંથી હું એમ કહું છું કે અમુક વ્યક્તિ બહાદુર છે અને અમુક વ્યક્તિ બહાદુર નથી. ટોટલ કેટલા છે? 64. 64 વ્યક્તિ એવા છે, એમાં અમુક બહાદુર છે. ચાલો બહાદુર છે એવા કેટલાક વ્યક્તિઓ છે અને અમુક બહાદુર નથી. છે નથી, બરાબર. તો 64 ના બે ભાગ પાડીએ છીએ, છે અને નથી. કઈ રીતે ભાગ પાડીશું? જેમ કે હું એમ કહું કે 23 વ્યક્તિ, 64 માંથી 23 વ્યક્તિ બહાદુર છે. કેટલા? 23. તો બહાદુર કેટલા નહીં હોય? બહાદુર કેટલા નહીં હોય? ચલો ફટાફટ કયો. વેરી ગુડ, કેલ્ક્યુલેટર લઈને બેઠા છો, ખૂબ સરસ. 41. હવે આપણે એમના બીજા ગુણધર્મની વાત કરીએ, નમ્રતા. તો
આ 64 વ્યક્તિમાં નમ્રતા છે કે નથી? છે કે નથી? ચાલો આ 64 ના જ બે ભાગ પાડ્યા હો, 64 ના જ બે ભાગ પાડ્યા છે. તો હું એમ કહું કે માની લ્યો કે 13 વ્યક્તિમાં નમ્રતા છે, 13 વ્યક્તિમાં નમ્રતા છે. તો કેટલામાં નમ્રતા નહીં હોય? અરે વાહ, વેરી ગુડ, ખૂબ સરસ. 51 માં નહીં હોય. ચાલો ટોટલ મળી જાય છે, ટોટલ 64 બંનેનો થઈ જાય છે, બરાબર. હવે આગળ સાંભળજો, આગળ સાંભળજો કે આ જે બહાદુરી છે ને, બહાદુરી, એ બહાદુરી ધરાવતા 23 લોકો છે. બહાદુરી ધરાવતા 23 લોકો છે. કેટલા છે? 23 લોકો. હવે આ 23 લોકોમાં અમુક લોકો એવા પણ હશે, અમુક લોકો એવા પણ હશે કે જે નમ્રતા ધરાવે છે. ચાલો સૌપ્રથમ તો અહીંયા આટલું બધું લખવું એ અઘરું થઈ જશે, એટલે સંકેત આપી દઈએ, બરાબર. એટલે સંકેતથી કામ ઝડપથી ચાલશે. ચાલો બહાદુરી છે એને શું સંકેત આપું? બહાદુર છે એમને સંકેત શું આપું? તમે કયો એ સંકેત આપીશ. ઓકે, એ. તો નથી એમને શું આપું? નથી એમને આલ્ફા, બરાબર. નમ્રતા છે એમને બી કહી દઉં, તો નથી એમને બીટા. ઓકે, બરાબર. ચાલો હવે જુઓ, એ આલ્ફા બી બીટા આવું થઈ ગયું કે નહીં? એ અને આલ્ફાનો સરવાળો ટોટલ મળી જાય છે. આ 64 છે એ એન છે, બરાબર. હવે આ આપણે લક્ષણોને સંખ્યામાં દર્શાવવા હોય તો આપણે શું કરીએ છીએ? આપણે સંકેતોને કૌંસમાં લખીએ છીએ, બરાબર. ધ્યાન રાખજો. ઓકે, હવે આ બાબત અહીંયા મારે ટેબલની અંદર મૂકવાની છે. ક્યાં મૂકવાની છે? આ ટેબલની અંદર. ચાલો આવું એક પરફેક્ટ પેરેલલ એક ટેબલ હું તૈયાર કરું છું. ચલો આવી ગયું. હવે જુઓ, અહીંયા આ ટેબલની અંદર આપણે n ની જગ્યાએ કેટલા લખશું? ચાલો મને કયો. અહીંયા સંકેતો જે લખ્યા છે ને ત્યાં હવે આપણે કિંમતો મૂકતા શીખવાનું છે, બરાબર. સંકેતોથી ટેબલ નથી બનાવવાનું, આપણે તો ખરેખર ટેબલ કિંમતોથી બનાવવાનું છે. તો બોલો અહીંયા કેટલા લખું? ત્યાં લખીશ 64. ઓકે, ચાલો હવે અહીંયા બી ની વેલ્યુ કેટલી લખું? જુઓ, બી ની વેલ્યુ કેટલી લખું? વેરી ગુડ. બી ની વેલ્યુ લખીશ 13. તો બીટા કેટલો થઈ જશે? 51. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો હવે આગળ જુઓ, એની કિંમત કેટલી છે? 23.
તો આલ્ફા કેટલો થઈ જશે 41. વેરી ગુડ, ખૂબ સરસ, એબ્સોલ્યુટલી રાઈટ. હવે જુઓ એક બીજી માહિતી આપી છે. એક બીજી માહિતી શું આપી છે ખબર છે? એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એવી પણ આપી છે કે બહાદુરી ધરાવતા અને નમ્રતા ધરાવતા, બહાદુરી ધરાવતા અને નમ્રતા ધરાવતા આવા પણ કેટલાક વ્યક્તિ છે. જુઓ ટોટલ છે 23, બરાબર. 23 માંથી અમુક વ્યક્તિ એવા છે કે જે નમ્રતા ધરાવે છે, નમ્રતા ધરાવે છે. સર આવા કેટલા વ્યક્તિ છે? આવા વ્યક્તિ 9 છે. તો આ 9 એ શું કહેવાશે? ચાલો આ 9 એ શું કહેવાશે? વેરી ગુડ, એબ્સોલ્યુટલી રાઈટ, એ બી કહેવાશે. તો એ બી ના સ્થાને હું 9 લખી દઉં, 9 લખી દઉં. હવે જુઓ એ બી આપણે શોધવું છે એ બીટા, આપણે શોધવું છે એ બીટા. તો એ બીટા કઈ રીતે આવશે? એ બીટા કઈ રીતે આવશે? એ બીટા નો મતલબ શું થાય કે આ 23 વ્યક્તિ છે, બરાબર. આ 23 વ્યક્તિ છે ને એમાં નમ્રતા ન ધરાવતા, નમ્રતા ધરાવતા હોય એવા 9 છે. નમ્રતા ન ધરાવતા 14, તો ટોટલ થઈ ગયા ને 23, બરાબર. તો અહીંયા હું લખીશ 14. ઓકે, ચલો આલ્ફા બી ની કિંમત કેટલી થાય શોધો. આલ્ફા બી ની કિંમત વેરી ગુડ, ગઈકાલે શીખવાડ્યું હતું 4. આલ્ફા બીટા 37, સાચું, વેરી ગુડ, 37. ચાલો આટલું બધાને ક્લિયર? ટેબલ બનાવતા આવડી ગયું? સમજાઈ ગયું? ઓકે. તો હવે આપણે પોઈન્ટ બી પર આવીએ છીએ. પોઈન્ટ બી, બરાબર. પોઈન્ટ બી આટલું બધાને ક્લિયર છે ને? પોઈન્ટ બી એકદમ ઈઝી છે હો. ચલો પોઈન્ટ બી પર આવી જઈએ. લખો find out missing frequency. ઓકે, એક મિનિટ. લખો ખૂટતી આવૃત્તિ શોધવી. ખૂટતી આવૃત્તિ શોધવી. સર ખૂટતી આવૃત્તિ એટલે શું? તો કે જુઓ આ ખાનાની અંદર અમુક રકમો ઘટે છે, બરાબર. હમણાં તમે શોધી ને, તમે શોધ્યા 4, તમે શોધ્યા 51, 37, 41. આ બધી જે સંખ્યા છે એ સંખ્યાને શું કહેવાય છે? આવૃત્તિ. શું કહેવાય છે? આવૃત્તિ. આ આવૃત્તિ અહીંયા તમે જુઓ તો ટોટલ કેટલી આવૃત્તિ છે? ટોટલ આવૃત્તિ કેટલી છે? ટોટલ આવૃત્તિ કેટલી છે? વેરી ગુડ, 9 આવૃત્તિ છે, બરાબર. ચાલો તો હું 9 ના પહેલા તો એક ક્રમાંક આપી દઉં છું કે આપણે શોધવાની થાય તો ટોટલ કેટલી શોધવાની થાય? આપણે જે શોધવાની થાય તો
ગમે ત્યારે ગમે તે સમ આપ્યો હોય શોધવાની કેટલી થાય 9 જ બરાબર 9 ની 12 તો એકય આવૃત્તિ શોધવાની થાય નહીં તો આ 9 ને શોધવાની કઈ રીતે 9 ને શોધવાની કઈ રીતે चलो शोधता सीखिए फर्स्ट सेकंड थर्ड फोर्थ फिफ्थ सिक्स्थ सेवन 8 and last 9 ओके चलो હવે શોધતા શીખીએ બરાબર શોધતા શીખીએ સૌપ્રથમ તો આપણે શોધવું છે 9 આપણે શોધવું છે આ 9 જો હું તમને કહેતો જાઉં છું શું શોધવું છે 9 ચાલો 9 કઈ રીતે શોધી શકાય 9 કઈ રીતે શોધી શકાય તમને કોઈ રસ્તો દેખાય છે 9 કઈ રીતે આવે ચલો એ ન દેખાતો હોય તો 1 મિનિટ માટે અહીંયા 64 કઈ રીતે આવે એ મને કહો 64 કઈ રીતે આવે ચાલો મને એમ કહો આ 64 કઈ રીતે આવે 64 કઈ રીતે આવ્યા અરે અહીંયા એ સંખ્યા જ લખવાની છે આપણે જો હું એ જ લખું છું 64 કઈ રીતે આવ્યા 64 કઈ રીતે આવ્યા અરે રકમ બોલો રકમ 64 કઈ રીતે આવ્યા નહીતર મગજ ખરાબ થઈ જાય છે તમારો જો આમાં એ બી ને આલ્ફા બીટા માં પડ્યા ને તો વેરી ગુડ 13 + 51 23 + 41 એબ્સોલ્યુટલી રાઈટ 13 + 51 અથવા તો 23 + 41 બસ મને એ જ કહેવાનું છે 23 + 41 ઓકે ચાલો હવે મારે શોધવું છે 51 મારે શોધવું છે 51 51 કઈ રીતે આવે મારે શોધવું છે 51 51 કઈ રીતે આવે ચલો ટેબલ જોઈને મને કહો 14 + 37 એબ્સોલ્યુટલી રાઈટ 14 + 37 ચાલો બીજો કોઈ રસ્તો છે બીજો કોઈ રસ્તો 51 લાવવાનો અરે વાહ કૃષાલી કે છે 64 - 13 કરો વેરી ગુડ વાહ શીતલ 64 - 13 64 - 13 ચાલો 51 પણ આવી ગયા હવે મારે શોધવા છે 13 હવે મારે શોધવા છે 13 ચાલો 13 કઈ રીતે આવે વાહ 9 + 4 9 + 4 કરો સર 13 થઈ જશે અધરવાઇઝ શું કરું વેરી ગુડ ખૂબ સરસ અરે વાહ વાહ વરસાદ થઈ ગયો હો આન્સર નો 64 - 51 64 - 51 વાહ ખૂબ સરસ ચાલો હવે 41 41 41 41 માટે
4 વત્તા 37 ખૂબ સરસ 41 કઈ રીતે આવશે? એકતાલીસ ઇઝ ઇક્વલ ટુ 4 વત્તા 37 અથવા 64 માઇનસ 23 64 માઇનસ 23 ઓકે ચાલો વેરી ગુડ હવે 23 શોધો આ 23 લખાવો વેરી ગુડ 9 વત્તા 14 9 વત્તા 14 પછી 64 માઇનસ 41 વેરી ગુડ 64 માઇનસ 41 ચાલો આટલું કામ આપણું કમ્પ્લીટ બરાબર હવે એક નવી ફ્રીક્વન્સી શોધવાની છે સર નવી કઈ હવે કઈ નવી લાવ્યા તમે જુઓ હવે આપણે શોધવાના છે 14 અથવા તો 9 ચાલો 9 શોધવાના છે કઈ રીતે શોધીશું 9 કઈ રીતે આવે અરે વાહ 23 માઇનસ 14 23 માઇનસ 14 અધરવાઇઝ 13 માઇનસ 4 બરાબર બે રીત છે ચાલો હવે શું શોધીશું હવે શોધીએ 14 હવે શોધીએ 14 ચાલો 14 શોધીએ ચૌદ કઈ રીતે આવશે વાહ 23 માઇનસ 9 અધરવાઇઝ સેકન્ડ અલ્ટરનેટિવ શું છે 51 માઇનસ 37 51 માઇનસ 37 ઓકે વેરી ગુડ આગળ જુઓ તો હવે આપણે 4 શોધવા છે 4 કઈ રીતે આવશે 13 માઇનસ 9 અરે વાહ 13 માઇનસ 9 ખૂબ સરસ અને 41 માઇનસ 37 41 માઇનસ 37 અરે વાહ મનીષા ખૂબ સરસ ચાલો લાસ્ટ હવે બાકી રહ્યો છે લાસ્ટ 37 શોધવા છે સાડત્રીસ કઈ રીતે આવશે 41 માઇનસ 4 અથવા 51 માઇનસ 14 વાહ 51 માઇનસ 14 ચાલો આટલું બધાએ લખ્યું કે નહીં આટલું બધાને સાથે મારી સાથે લખાઈ ગયું ને લખતા જતા હતા કે ખાલી સમજતા હતા વેરી ગુડ ખૂબ સરસ લખાઈ ગયું ને ઓકે ઓકે બાકી હોય તો લખી નાખજો બરાબર લેક્ચર પૂરો થાય પછી જગ્યા છોડીને અધરવાઇઝ ફટાફટ લખી પણ નાખો બાકી છે વાહ ઘણા તો ખૂબ હોશિયાર છે એસએસ લઈ લીધો રિદ્ધિએ તો ચાલો હવે આ સ્ટેપ આપણે કમ્પ્લીટ કરી દઈએ ફટાફટ બરાબર હવે જો આ 64 છે એ શું છે મને એમ કહો 64 છે એ શું છે
64 છે એ શું છે? n 64 છે એ n છે, તો અહીંયા હું લખું n. 13 છે એ શું છે? જો ટેબલમાં જોતા જાવ, 13 શું છે? વેરી ગુડ, બી. 13 છે એ બી છે. પ્લસ 51 શું છે? બીટા. એબ્સોલ્યુટલી રાઈટ, બીટા. આ છે બીટા. ચાલો સૂત્ર બનાવતા શીખીએ છીએ. સૂત્ર બનાવીએ છીએ. જો સૂત્ર બનાવીએ છીએ, ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો સૂત્રની મદદથી કઈ રીતે શોધાય? તો આ જો આ સૂત્ર બની ગયા. આપણે કેટલા સૂત્ર શીખીશું ખબર છે તમને? ટોટલ 9 ગુણ્યા 2 એટલે 18 સૂત્ર શીખીશું. ચાલો એક સૂત્ર શીખી ગયા, બીજું બનાવીએ. 23 + 41 શું લખીશું? 23 એ શું છે? 23 એ છે, પ્લસ 41 એ આલ્ફા છે. વેરી ગુડ. ચાલો હવે સૂત્ર બનાવતા તમને બધાને આવડશે કે નહીં? સૂત્ર પાકા કરવા પડશે કે સૂત્ર જાતે બનાવી નાખશો? અરે શું વાત છે. જુઓ ટેબલ પહેલા બનાવવાનું અને પછી આવી રીતે ખૂટતી આવૃત્તિઓ શોધવાની. વાહ, ખૂબ સરસ. ચાલો તો અહીંયા આપણું આ સ્ટેપ પણ કમ્પ્લીટ થાય છે. ખૂટતી આવૃત્તિઓ આવી રીતે આપણે શોધવાની છે. જો બાકીના જે 9 પોઈન્ટ માંથી 8 પોઈન્ટ છે ને, બાકીના પોઈન્ટ, એના માટેના સૂત્ર તમારે હોમવર્કમાં બનાવવાના છે. આ તમારું હોમવર્ક. ઓકે, બનાવશો ને? વેરી ગુડ. ચાલો આટલું નાનું એવું કામ તમને આપ્યું છે, બરાબર, જેથી આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈ શકીએ. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 શું છે? સ્ટેપ નંબર 3 બોલો, શું લખાયું છે તમને? લખાયું છે કે નહીં? લખાવી દઉં. વેરી ગુડ. યોગ્ય પદ્ધતિ વડે ગુણાત્મક સંબંધ નક્કી કરવો. ચાલો તો અહીંયા કૌંસમાં લખી નાખજો, બરાબર, અથવા તો ચાલો હું લખાવું એવી રીતે જ લખો. ગુણાત્મક સંબંધ નક્કી કરવો. બરાબર, ગુણાત્મક સંબંધ નક્કી કરવો. યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને. હવે જુઓ, અહીંયા ખાસ બાબત યાદ રાખવા જેવી અને સમજવા જેવી શું છે એ તમને કહી દઉં. તો એક ખાસ બાબત જે છે એ અહીંયા હું તમને નોટ ડાઉન કરાવી દઉં છું. ગુણાત્મક સંબંધના
અભ્યાસ માટે ત્રણ અલગ અલગ પદ્ધતિ છે. ત્રણ અલગ અલગ પદ્ધતિ છે. સંબંધનો અભ્યાસ કરવા માટે જે પદ્ધતિ જણાવવામાં આવી હોય તે પદ્ધતિ વડે ગુણાત્મક સંબંધ નો અભ્યાસ કરવો. પરંતુ જ્યારે પદ્ધતિ વિશે આવી કોઈ સ્પષ્ટતા કરેલી ન હોય ત્યારે ત્રણેય પદ્ધતિ દ્વારા અભ્યાસ કરવો. તો ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરવાની અહીંયા ત્રણ પદ્ધતિ છે. બરાબર, કેટલી પદ્ધતિ છે? ટોટલ ત્રણ પદ્ધતિ છે. ચલો, ખ્યાલ આવ્યો? ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરવાની પદ્ધતિ કેટલી છે? ત્રણ છે. જ્યારે કંઈ ન કીધું હોય ત્યારે ત્રણે ત્રણ પદ્ધતિ અનુસાર આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, ચલો પોઈન્ટ નંબર 1 આની અંદર પોઈન્ટ નંબર 1 પાડો. પેલો એ યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો. ચલો, યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો, આ પેલો પોઈન્ટ. અહીંયા ત્રણ પદ્ધતિઓ છે. બરાબર, ત્રણ પદ્ધતિઓ છે. તો એ ત્રણેય પદ્ધતિઓ વિશે આપણે શીખીએ. લખો ફર્સ્ટ પેલું પદ્ધતિ 1. પદ્ધતિ 1 સરખામણીની પદ્ધતિ. પદ્ધતિ 1 સરખામણીની પદ્ધતિ.
ચલો આ પદ્ધતિ વિશે જોઈએ બરાબર સરખામણીની પદ્ધતિ અહીંયા સમજીએ આ સરખામણીની પદ્ધતિમાં એક ઉદાહરણ દ્વારા તો સરખામણી કોની કરવાની છે સરખામણીની પદ્ધતિમાં સરખામણી કોની કરવાની છે બરાબર એ જોઈએ તો બે વસ્તુની સરખામણી કરવાની છે કોની સરખામણી કરવાની છે બે વસ્તુની સર કઈ બે વસ્તુની સરખામણી કરવાની છે તો જુઓ એક છે અપેક્ષિત આવૃત્તિ કોની સરખામણી કરવાની છે અપેક્ષિત આવૃત્તિ અપેક્ષિત આવૃત્તિની સરખામણી આપણે કરવાની છે વાસ્તવિક આવૃત્તિ સાથે વાસ્તવિક આવૃત્તિ સાથે હવે આ કઈ રીતે કરવામાં આવે છે એ સમજીએ અપેક્ષિત આવૃત્તિ શું છે એ સમજીએ અને વાસ્તવિક આવૃત્તિ શું છે એ જાણીએ બરાબર હવે જુઓ અને હું થોડુંક એક બાજુ લઈ લઉં છું ચલો આ ઉદાહરણ તો તમને બધાને ખ્યાલ છે કે નહીં ઉદાહરણ તો બધાને ખ્યાલ છે ને ઓકે તો મને એક વખત યાદ કરાવો કે a ઇઝ ઇક્વલ ટુ શું લીધું હતું a ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ બહાદુરી બરાબર બહાદુર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બહાદુર નથી બરાબર બી ઇઝ ઇક્વલ ટુ નમ્રતા છે બીટા ઇઝ ઇક્વલ ટુ નમ્રતા નથી ચાલો આટલું દરેકની પાસે લખેલું હશે જ બરાબર ન લખ્યું હોય તો લખી નાખો ક્યાંક સાઈડમાં હવે સંબંધ તપાસવા માટેના ઓપ્શન કયા કયા મને એમ કહો સંબંધ તપાસવા માટેના વિકલ્પ અવેલેબલ વિકલ્પ કયા કયા છે મને વિકલ્પ બતાવો કોની કોની વચ્ચે સંબંધ તપાસી શકાય વિકલ્પ પેલો વિકલ્પ એ બી વેરી ગુડ એ બી નો મતલબ શું થાય છે એ બી નો મતલબ થાય છે બહાદુર હોય અને નમ્ર હોય બરાબર ચાલો આગળ નેક્સ્ટ આલ્ફા બીટા વેરી ગુડ આલ્ફા બીટા એનો મતલબ શું થાય છે બહાદુર ન હોય અને નમ્ર ન હોય ચાલો આગળ આલ્ફા એ બીટા ઓકે એ બીટા નો મતલબ શું થાય બહાદુર હોય અને નમ્ર ન હોય
વેરી ગુડ. આલ્ફા બી, આલ્ફા બી શું થશે? બહાદુર ન હોય અને નમ્ર હોય. ઓકે, ચાલો ચોથો કોઈ ઓપ્શન છે? ચોથો કોઈ ઓપ્શન છે? પાંચમો કોઈ ઓપ્શન છે? નહીં. આ ચાર ઓપ્શન છે, બરાબર. આ ચારેય ઓપ્શન પ્રમાણે હવે જુઓ, આપણને ટેબલની અંદર કંઈક ઇન્ફોર્મેશન મળેલી છે. ટેબલની અંદર કંઈક ઇન્ફોર્મેશન મળી છે. તો એબી ની વેલ્યુ કેટલી મળી છે? જોજો ટેબલમાં એબી ની વેલ્યુ, એબી ની વેલ્યુ કેટલી મળી છે? જુઓ 9. આ 9 છે, તેમને કહેવાય છે વાસ્તવિક આવૃત્તિ. વાસ્તવિક આવૃત્તિ. અને શું કહેવાય? વાસ્તવિક આવૃત્તિ. ચાલો આ વાસ્તવિક આવૃત્તિ લખાવજો 9. આલ્ફા બીટાની વાસ્તવિક આવૃત્તિ જે ટેબલમાં મળી છે વાસ્તવિક છે, ખરેખર છે, આવું જ છે. જે જોયું એવું અહીંયા ટેબલમાં લખ્યું છે, બરાબર. આલ્ફા બીટા 37. 37. એ બીટા 14. એ બીટા 14. અને આલ્ફા બી આલ્ફા બી 4. વેરી ગુડ. આ થઈ ગઈ આપણે જોયેલી અથવા તો ખરેખર આવૃત્તિ અથવા તો વાસ્તવિક આવૃત્તિ, બરાબર. હવે આપણે શોધવાની છે અપેક્ષિત આવૃત્તિ. સર અપેક્ષિત આવૃત્તિ કઈ રીતે મળે? તો જુઓ, અપેક્ષિત આવૃત્તિ શોધવાનું સૂત્ર છે. અપેક્ષિત આવૃત્તિ શોધવાનું સૂત્ર છે. કઈ રીતે મળશે? તો અહીંયા આપણે સંબંધ કોની વચ્ચે તપાસવાનો છે? આ પહેલો ઓપ્શન જુઓ, ઓપ્શન નંબર 1. સંબંધ કોની વચ્ચે તપાસવાનો છે? એ બી લખ્યું છે, એ બી. તો સૂત્ર શું બનશે ખબર છે? એ ઇન્ટુ બી છેદમાં એન. તમને કીધું છે આલ્ફા બીટા નો સંબંધ તપાસવાનું, તો ઓપ્શન બી માં જુઓ સૂત્ર શું બનશે? આલ્ફા ઇન્ટુ બીટા ડિવાઈડ બાય એન, ડિવાઈડ બાય એન. ચાલો હવે આ બે સૂત્ર ઉપરથી બાકીના બે સૂત્ર તમે મને ફટાફટ લખાવો. ઓપ્શન નંબર 3 માટે સૂત્ર શું બનશે અપેક્ષિત આવૃત્તિનું? વેરી ગુડ. એ ઇન્ટુ બીટા ડિવાઈડ બાય એન. અને ફોર્થ ઓપ્શન માટે વેરી ગુડ. આલ્ફા ઇન્ટુ બી ડિવાઈડ બાય એન. ચાલો આટલું ક્લિયર? એક વસ્તુ હું સોલ્વ કરાવી દઉં છું. પેલું હું સોલ્વ કરાવું છું. એની વેલ્યુ કેટલી છે? એની વેલ્યુ જુઓ ટેબલમાં, એની વેલ્યુ કેટલી છે? ફટાફટ 9. ક્યાંથી આવી એની વેલ્યુ? 9. એની વેલ્યુ કહું છું
બી ની વેલ્યુ 13 23 ગુણ્યા 13 છેદમાં n કેટલા છે 64 ચાલો કરો સોલ્વ 23 ગુણ્યા 13 23 ગુણ્યા 13 છેદમાં 64 આન્સર શું આવ્યો 4.67 ચાલો બાકીના ત્રણેય ઓપ્શન માટે આ કેલ્ક્યુલેશન તમારે હોમવર્કમાં કરવાની છે બાકીની ડિસ્કશન તમને આવતા લેક્ચરમાં શીખવાડીશ બરાબર બાકીની પ્રોસેસ જે છે ને એ આપણે આવતા લેક્ચરમાં શીખીશું આજ માટે આટલું રાખીએ છીએ ચાલો આ હોમવર્ક તમને 2 આપ્યું છે અહીંયા 3 પોઈન્ટ અને ઉપર 8 પોઈન્ટ એ કમ્પ્લીટ કરતા આવજો આવતીકાલે તમારી ફેરબુકમાં પછી આપણે આગળ સમજીશું